જી મોર્નિંગ. બચ્ચન સાહેબે હમણાં એક કવિતા લખી અને પોસ્ટ કરી પોતાના ફેસબુક પેજ ઉપર. અમિતાભ બચ્ચન એક કવિતા લખીને ફેસબુક પર લખી ને મૂકી. કવિતા કંઈક આવી છે, आज मन हुआ कि कुछ लिखूं, मन हुआ कि कुछ पढ़ूं, पर ये हो न सका. अब मन हो रहा है कि कुछ कहूं जो लिखने पढ़ने से दूर हो, पर ये भी न हो सका. तो चलो कुछ पढ़ लिख ही लेता हूं, परंतु एक बार जो मन बदला सो बदला. पढ़ना तभी होगा जब पढ़ा जाएगा, लिखना तभी होगा जब कुछ लिखा जाएगा. जीवन की अजीब विडंबना है, जो ना करो उसी को करना पड़ता है, और जो करना पड़ता है उसी को ना करना पड़ता है. પહેલા તો મને બમ્પર ગયું, મેં આખું વાંચ્યું ત્યારે મેં કીધું એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે. છેલ્લી પંક્તિઓને પછી થોડી વાર રહીને હું આ રીતે સમજ્યો કે જે ન કરીએ તે જ અંતે કરવું પડે છે, અને જે કરવું પડે છે તે જ અંતે નથી થતું. થોડું એક્સપ્લેન કરું. ક્યારેક આપણને કંઈક કરવાનું મન થાય અને તરત મન ફરી જાય, અને પછી છેવટે મન ફરી ગયા પછી પણ જ્યારે કરીએ ત્યારે મન વગર કરીએ એટલે થાય જ નહીં ને. ઇન શોર્ટ, મન વિનાનું બધું નકામું. અધૂરા કમિટમેન્ટ સાથે કરેલા કોઈ પણ કામમાં પૂર્ણતાનો સ્પર્શ હોય જ નહીં. ઘણીવાર મેં છે ને રેસ્ટોરન્ટના ભોજનમાં આ વાત નોટિસ કરી છે. તમે કોઈ સરસ રેસ્ટોરન્ટમાં ગયા હો, એનું ખાવાનું સરસ જ હોય, પણ તમને રસોઈમાં એવું વર્તાય કે બનાવનારે બનાવવા ખાતર બનાવી નાખી છે, મન દઈને નથી કરી. ફિલ્મોમાં એટલે ઘણી બધી મૂવીઝ એવી છે જેમાં એક્ટર્સ સ્લીપ વોક કરતા હોય, પિક્ચર બનાવવા ખાતર બનાવી હોય. આપણને એક્ટિંગમાં દેખાય કે આને રસ નથી એક્ટિંગ કરવામાં, અડધી પિક્ચર પતી ગઈ પછી એને એમ થયું કે હવે પતાવી પડશે એટલે પતાવી રહ્યો છે. ઘણા લોકો કરિયરમાં ડિસિઝન જયારે લેતા હોય, કોઈ બીજાના ઈશારે કરિયર ચૂઝ કરતા હોય ને, ત્યારે પછી ભણવા ખાતર જ ભણતા હોય, દિલથી ના કરતા હોય. દિલથી કરવા જાય તો થાય નહીં એવા કામ કરવા નહીં. જેમાં આપણે જીવ રેડી શકીએ એવા જ કામ કરવા. મન વિનાનું બધું નકામું એ આજનો મોર્નિંગ મંત્ર. રેડિયો મિર્ચી 98.3 FM 7:15 થઈ રહ્યા છે. 27 ઓગસ્ટ 2014. હું છું દ્વાનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.